આજે તો આપણી વાડીમાં ઊભા કપાસમાં ચરાવી નાખી ગાય માતાને. લઈ આવ્યા જૂનવાણી પટારો અને પૂરી નાખ્યા બધા છોકરાઓને પટારાની અંદર દુકાન જેવું કામકાજ છે જુઓ. અને આજે તો બપોરના 1 વાગે આવી ગયો માવઠું એટલે કે વરસાદ. સાંજના કપામાં મૂકી રોટાવેટર બની ગયા થોડા થોડા ભૂત જેવા અને 50 કિલો ધૂળ ખાઈ ગયા. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ. આ રૂહે બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આવી ગઈ સવારના વાડીએ. તો સુરજ દાદાની એન્ટ્રી થઈ ગઈ છે. માંડ આલી વાદરા હતા. અને અહીંયા જો મિત્રો આપણી પાડી જ રહે રહી કપામાં, આપણા બળદ જ રહે રહ્યા કપામાં, અને કાકાની ભેહું જ રહે રહ્યું એ પણ કપામાં. અને મિત્રો હવે આપણે આને ભાંગી નાખવાની છે. અને આજે આવશે મિત્રો આપણે ગાય માતા આવશે. હવે માતાને પહેલાં આપણે આખામાં ચરવા દઈશું અને પછી કાલે રોટાવેટર મૂકવાનું હોય. તો થોડી વાર પછી ગાય માતાની એન્ટ્રી આમ અહીંયાથી થશે આ બાજુ. તો આજે આખા કપાસમાં આપણે ગાય માતાને ચરવા દઈશું. થોડી વાર પછી આવશે. તો એ ચરીને પછી આપણે કાલ રોટાવેટર મૂકશું અને પછી ભાંગીને ભૂકો કરી નાખવાનો હોય. આનું સોતરા કરી નાખવાને એવું સીન છે. આપણે પ્રવીણભાઈ અત્યારે રખડે હેરા બાજુ. તો નજારો જો સવારનું. અને થોડી પછી ગાય આવશે તેનો નજારો હું તમને બતાડીશ. તો મિત્રો પછી આપણે આ સિંગાને કૂટાને ઢગલો આમ લખણી કરતા હતા, કારણ કે કાગળ ઢાંકવું છે. ત્યાં સુધી મિત્રો ગામ આવી ગયું. અહીંયા પગ દેખાય છે તમને. અને હજી ગાય માતા આવશે. લગભગ અમારા ગામની ગાય માતા બાકી છે. આ કડકોઈની છે. લગભગ 150 જેવી હશે. આ જો અહીંયા ચરે હરી. અને હજી આપણે ગામની ગાય માતા આવવાની બાકી છે. હા જો તો આ કપા હાજ આખો 4 દેવાનું થાય હે. ના પહેરણ કે હરી પગાર. આમ જુઓ ગાય માતા જુઓ તમે. તો આટલા લગી ચરે હજી આવવાની છે. કાંઈ બળદને અહીંયા બાંધી દીધા. અને હવે ગાય માતા આવી છે આખમ ચરવાની. કાલે મિત્રો આપણે રોટાવેટર મૂકી દેવાનું હોય. તો મિત્રો પછી આપણે સારી એક વસ્તુ જો ખેતરે લઈ આવી. આને કહેવાય જૂનોની પેટારો. હું તમને દેખાડું આગળથી. એકદમ જોરદાર સીન છે. એકદમ જૂનોની વસ્તુ જુઓ તમે. આ છે દરવાજો. કે આ માટલો દરવાજો હે. આ નીલો. અને આમાં આવ્યો છોકરાને બધાને પૂરી નાખે અંદર. જો આમ બંધ થઈ જાય. જો આવી જાય બંધ. છોકરા બધા પૂરાઈ ગયા. નવી દુકાન બનાવવાની હે એમ. આમ જો દુકાન બનાવી. તો આ ભાઈનો જન્મદિવસ છે. તો જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ વિસરભાઈ. હા અહીંયા લે જો સીધી બધાને જઈ દીધા અંદર. અહીંયાથી ઉપરથી ખોલે જો. આ જૂનો પેટારો છે અને આની દુકાન પણ બની શકે બનાવી હોય. જો અગેથી આવી જાય. જો એક બાર નીકળે છે. નીકળો બહાર નીકળો. સમજો બંધ. પિયુષ ભાઈ અંદર પૂરાઈ ગયા. અહીંયા લીધું અહીંયા અંગ્રેજી રાખીશું. જો આવું સીન છે. જો પિયુષભાઈ અંદર પૂરાઈ ગયા આમાં. અને એને કાઢીએ બહાર. હા બરાબર. જોવાની કહેવાય જૂનવાણી પટારો. તો મિત્રો હવે આપણે લાઈન હાલવાની જો તૈયાર કરીને તૈયાર લાઈન કરવાની ખોદલ પડી છે. અને થોડી લેખતા તો કટકટ કરી અને હાંધવાની 1 વાગે. અને બીજી ત્યાંથી ખોદી હતી અને એક ત્રીજી પણ છે તે હાંધવાની છે. તો આજ લાઈન હાંધવાની છે. અને આની કહેવાય ભગર. સિંગડી કેમ ભરે જો.
આને કહેવાય ભગેડી. અને હવે મિત્રો આપણા ગામની ગાઉં એટલે કે ગાય માતા આવી રહી છે આપણા ખેતર અંદર. આ બાજુ બીજી ચરે હેરી આ બાજુ આવી છે, અહીંયાથી આમ લઈ જવાની છે. તો અહીંયાથી અવાજ થાય માતાનું. માતા આપણા ગેટ અંદર એન્ટ્રી લેશે થોડીક આમાં. તો મિત્રો હવે હેલિકોપ્ટર ઉપર આવી રહ્યો છે. જુઓ આપણા ખેતરની શું કહેવાય, જો આવ્યો કેવી રીતના ગાય માતા ચરી રહી છે. જુઓ આંટો મારો આવ્યો છે. ચોમકા ચોમકા એ ડ્રાઈવર દેખાય રહ્યો, હાથ ઊંચા કરતો. એક પાછળ મિત્રો ભાંગડો ભરતો નથી, એને કાંઈક થઈ ગયો લાગે, એની મોટર ફેલ થઈ ગઈ લાગે. તો હવે મિત્રો ગાય માતાની એન્ટ્રી થાય છે અંદર. હોય તો એન્ટ્રી થઈ ગઈ. જો હા દોડ બીટીમ દોડ તું દોડ આવી ગઈ. ગાય માતા આવી ગઈ છે અંદર. આ છે એનું નર નંદી મહારાજ. બીજા નંદી મહારાજ આવી ગયા. હજુ આવી ગઈ છે. તો બધી ગાય માતા આવી ગઈ છે અને અહીં કણે ચરાઈ રહી. જુઓ તો આપણે ઉપર આવી ગયા છીએ વિડીયો શૂટિંગ કરવા માટે. તો હું તમને દેખાડું સીન આખી આખું. આ છે ભરવાડ અને આ છે આપણે ગામની ગાયો. જુઓ લાઈન હાંતા હાંતા આમ હવામાન જુઓ એકદમ આમ એમ થાય કે થોડી વારમાં મેઘો વરહે હોય. અને આ જાતો જ નથી. ચોમાસે આવ્યો એ આવ્યો, અંજી જાય નામ નથી લેતો. આપણે લાઈન હાંધવાની તો લાઈનનું હજી કામ ક્યારે થાય એમ નક્કી નથી. ગરમી બહુ બધી છે એમ નથી થતું કે હિયારો બિયારો કાંઈ હે. તો મિત્રો જુઓ આવી ગયો હે મેઘાની એન્ટ્રી થઈ ગઈ. જુઓ આજ અત્યારે વાગ્યા છે લગભગ 1 અને મેઘરાજા ચોવારીમાં આવી ગયા છે. તો હવે આને કી બંધ કરો, ખમૈયા કરો. શિયાળો આવ્યો છે, ચોમાસું નથી. માથે સિસ્ટમમાં કંઈક ભૂલ થઈ ગઈ લાગે. જોઈ કેટલું આવે. તો મિત્રો જુઓ પાછળ વરસાદ આવી ગયો છે, નેવું આવવા માંડી ગઈ છે. જુઓ તો 5 મિનિટ ઊભા રહ્યો તો મોબાઈલ પડી ગયો. સોરી 5 મિનિટ ઊભા રહ્યો તો લુગડા પલાળી નાખે એવું થયું. હવે કમોસમી વરસાદથી ખેડૂતમાં ભારે રોષ. તો મિત્રો કંઈક આવી રીતના વરસાદ પડ્યું. જો અહીંયા જમીન બમીન બધો નીલો કરી નાખ્યો છે. જો બડ ઉપર પાણી પડતું ઉપર આવ્યું છે. હેડ્યા ઘરે રસ્તાનું તમને સીન દેખાણું. તો મિત્રો જો રોડ રસ્તાનો નજારો જ્યારે ચોમાસું હોય એવું બધું લાગે. જો અહીંયા ખડા ખડા પાણીના ભરાણા છે. આ બધા ખેતરમાં જ્વાર પડી એનું નુકસાન થાય. ઘાસચારો બગડે, બધું બગડે અત્યારે ખેડૂતનું.
માવઠું અને પછી આવી ગયા આપણે ટ્રેક્ટરની ગેરેજમાં, એટલે કે ઘનશ્યામભાઈની ચોબારીમાં ગેરેજ છે ત્યાં. અને અહીં કಡೆ આપણે મોરલીનો લોક ન ખબર અહીંયા જુઓ ઈશ્વરભાઈ બેઠા છે, એના રોટાવેટરનું બ્લેડ ચેન્જિંગ થાય હરી. અને બ્લેડ એટલે કે રોટાવેટરના બધા કામ માટે, ટ્રેક્ટરના બધા કામ માટે મળો ઘનશ્યામભાઈની ગેરેજમાં ચોબારી. પછી મિત્રો પાછળ આપણે જોડાવી ગયા રોટાવેટર મોરલી લઈ આવ્યા અને જોડાવી નાખ્યું રોટાવેટર. અને હવે ખાલી થોડી વાર આપણે અંબાવા જઈશું અને પછી પાઇપલાઇન હાથવાની અહીંયા દાંડ નથી તો પેલો ટ્રાય કરી લઈએ, કારણ કે કાલે હવે આખવાનું આજ ગાય માતા ચરી ગઈ ચરવાનું હતું એ, કાલે હવે રોટાવેટર આપણે મૂકવાનું હોય. તો હવામાન અત્યારે થોડોક સાફ થઈ ગયો જો, બાકી માવઠે ભારી કરી એમ. આવી ગયા રોટાવેટરમાં. બગલા બાકી બધી વસ્તુ. તો પહેલાં તો બની ગયા અહીંયા આપણે ભૂજ જેવા અત્યારે, કારણ કે લગભગ બધી ટકરી હાલી જાય, મતલબ થોડુંક 50% હાલી ગયું ને 50% બાકી છે. આમ જુઓ એ બાજુ બધું હાલી ગયું, આ બાજુ બાકી છે ને એ બાજુ મોટા પડામાં કાલે હાંકવાનું હોય. અને એવું સીન છે ને આ બાજુ બગલાભાઈને જોઈ લો તમે, રોટાવેટર કેવું હાલે એ પાછળ જોવા આવ્યા છે, ફેશિયલ જુઓ. અને એનું કામ બધાથી સારું હોય, બીજું કોઈ આવે કે ના આવે એ જોવા આવે કે રાહુલભાઈ કેવી રીતે નાખે, જવા જ પડશે. તો મિત્રો એ કર્યું ટ્રેક્ટર બંધ ને સાંજ પડી ગઈ, અંધારો પડી ગયો તો રાખી દીધો અહીંયા. અને આ ટાઈમ મિત્રો કે કદાચ ફ્લેશ મોબાઈલની ચાલુ કરો તો આપણું મોઢું નથી, અને એમાંય આપણું મોઢું તમને થોડુંક પાછળ દેવા એમ જો મિત્રો થોડું વાર ભરાઈ ગયા. આપણે ઘરે જઈએ મેં કીધું અહીંયાથી એન્ડ કરી નાખી. ફૂલ રજ ઉડે હરી આપણા ઉપર 50 કિલો ધોડકાઈ ગયા અહીંયા બે. તો આજ માટે બસ આટલો જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.